ઈડર તાલુકાના લાલોડા ગામમાં દૂધ ઉત્પાદક મંડળીમાં ફરજ બજાવતા સતીશ ડાયાભાઈ પટેલ અને જયંતિ રત્નાભાઈ પટેલ, જે સેક્રેટરી અને ટેસ્ટર તરીકે તારીખ 1/4/2022થી 30/6/2025 સુધી ફરજ બજાવતા હતા, તેઓએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ રીતે કુલ 53,53,544 રૂપિયાની ઉચાપત કરેલ છે. એ બાબતે રજિસ્ટ્રાર શ્રી જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા આ જે મંડળી છે એનું ઓડિટ કરીને એનો એક રિપોર્ટ આપવામાં આવેલો હતો અને એના આધારે જે મંડળીના હાલના ચેરમેન છે અશ્વિનભાઈ પટેલ, એઓએ ગત રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(4) અને 54 મુજબ ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે. આગામી દિવસમાં કયા પ્રકારની કાર્યવાહી થશે? આ બંને જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ બંનેને પાસેથી જે પણ આ સમયગાળા દરમિયાન દસ્તાવેજો છે એ રિકવર કરવામાં આવશે અને એના આધારે આગળની તપાસ કરવામાં આવશે. હાલ આ તપાસ છે એ અમારા ઈડર પોલીસ સ્ટેશનના PSI શ્રી ચૌધરી નાઓ ચલાવી રહેલ છે. હા, બંને આરોપી પાસેથી જે દસ્તાવેજ રિકવર કરવા માટે નામદાર કોર્ટમાંથી જે તપાસ કરનાર અમલદાર છે એ 3 દિવસના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.